તો કચ્છી કલમકારી ગાઉનનો નવો સ્ટોક આવી ગયો છે અને એ પાછા ચપટીવાળા અને ઓનલાઈન આપણે ઓલ ઇન્ડિયામાં આપીએ છીએ એટલે ગમે ત્યાં રહેતા હશો ને તો તમને ઘરે બેઠા મળી જશે. પિંક કલર બહુ મસ્ત કલર છે, બાંધણી ડિઝાઇન છે આની. આ નવી ડિઝાઇન પાછી ચપટીવાળા છે પણ અહીંયા વર્ક આવશે. જય શ્રી કૃષ્ણ, કેમ છો બધાય? મજામાં જ હશો. તો કચ્છી કલમકારી ગાઉનનો નવો સ્ટોક આવી ગયો છે અને એ પાછા ચપટીવાળા. મોટા ભાગના કસ્ટમર છે ને ચપટીવાળા ગાઉન જ માંગે છે, તો ચપટીવાળા ગાઉન આવી ગયા છે અને સરસ કલમકારી ડિઝાઇન છે અને બીજી ડિઝાઇન છે. બે ડિઝાઇન આપણે બતાવશું તમને અને ઓનલાઈન આપણે ઓલ ઇન્ડિયામાં આપીએ છીએ એટલે ગમે ત્યાં રહેતા હશો ને તમને ઘરે બેઠા મળી જશે. અને જો ઘરે આવીને ખરીદી કરવી હોય તો આપણે એડ્રેસ ને લોકેશન પણ આપીશું અને વોટ્સએપ નંબર તો આપણે આખા વિડીયોમાં આવે જ છે, તેમાં કોન્ટેક પણ કરી શકશો. તો ચાલો એક એક ગાઉન તમને બતાવીશ. જે ગાઉન તમને ગમે ને એનો સ્ક્રીનશોટ પાડી અને વોટ્સએપ ઉપર મને મોકલજો અને આગળ શું પ્રોસેસ કરવી હું જણાવીશ. અને જો ચેનલ ઉપર તમે નવા હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બાજુમાં આપેલ બેલ આઇકોન પણ દબાવજો, જેથી કરીને મારા કોઈ પણ આવા નવા વિડીયો હોય ને તો તમારા સુધી સૌથી પહેલાં પહોંચશે અને તમને નવી નવી આઇટમ્સ જોવા મળશે. તો ચાલો એક એક ગાઉન તમને બતાવતી જાઉં અને જે ગમે એનો સ્ક્રીનશોટ પાડીને મોકલજો. ચાલો જોઈએ. સૌથી પહેલાં આપણે કલમકારી ડિઝાઇનમાં બતાવી દઈએ. ચપટીવાળા ગાઉન આવશે. આ ગાઉન છે ને પ્યોર કોટન આવે, બ્લોક પ્રિન્ટ આવે અને ગાઉન તમારે છે ને 80 કિલો ઉપર વજન હશે ને 85 સુધી તો આ ગાઉન આસાનીથી થઈ જશે. ફૂલ સાઇઝના ગાઉન આવે, લંબાઈ ફૂલ અને પહોળાઈ ફૂલ. જો આ રીતનું ગાઉન આવશે ચપટીવાળું, આગળ ને પાછળ ચપટી આવે એટલે એવી બોડી હોય ને તોય થઈ જાય. આ રીતનું જો લંબાઈ કેટલી છે એની, એટલે બહુ હાઇટવાળા હોય ને તોય થઈ જાય. આની લંબાઈ અને પહોળાઈ તોય હું તમને લખીને સાથે વિડીયોમાં આપીશ જ કે એટલે તમને ખ્યાલ આવે. જો સ્લીવના ભાગમાં પણ લેસ છે, ગળાના ભાગમાં છે ને એવી જ સ્લીવમાં પણ લેસ આપેલી છે. અહીંયા ગળામાં પણ આવશે, અહીંયા પણ આવશે ને અહીંયા ચપટી આવશે. બટનવાળું ગાઉન છે આ. કલમકારી આની ડિઝાઇન છે, રેડ કલર છે આનો. ચાલો હવે આનો બીજો કલર બતાવું. હા યલો કલર છે. યલોની અંદર મહેંદી મરૂન એવી કલમકારી ડિઝાઇન છે. આ બધાય ચપટીવાળા જ બતાવું છું અત્યારે. પહેલામાં હતું ને સેમ જ, સ્લીવમાં લેસ આવશે, ગળાના ભાગમાં લેસ આવશે. જો આ રીતનું લાગે ને ફૂલ સાઇઝ આવે. હેવી બોડીવાળા હોય ને એને ઉનાળા માટે બહુ સારા. પાછા પ્યોર કોટન હોય એટલે ગરમી ના થાય આમાં. આ બેક સાઈડ છે. એકદમ સોફ્ટ મટીરિયલ આવે, સોફ્ટ કોટન. હવે બીજો કલર જોઈએ. આ મરૂન કલર છે, એકદમ ડાર્ક મરૂન. સેમ જ ડિઝાઇન છે, સેમ પેટર્ન. ડાર્ક મરૂન કલર છે. બેક સાઈડ આ રીતે. હવે બીજો કલર બતાવો. હવે આ મહેંદી કલર છે. મહેંદી કલરની અંદર મરૂન અને ક્રીમ કલરની એની ડિઝાઇન રહેશે. બધાય કલર સરસ છે, સિમ્પલ સોબર લાગે સરસ. જો આ રીતની એની પેટર્ન છે. પેટર્ન સાઇઝ બધાની એક જ રહેશે, કલર ડિઝાઇન ફરશે. આ રીતે લાગે. આ બેક સાઈડ. ચાલો બીજો કલર બતાવો. હવે આ બ્લેક કલર છે. ડિઝાઇન કલમકારી જ છે પણ થોડી ડિઝાઇન ચેન્જ થાય છે આમાં. કલમકારી જ છે પણ ડિઝાઇન છે ને થોડીક અલગ થઈ ગઈ. બ્લેક કલરનું છે. સાઇઝ એ સેમ જ આવશે, ખાલી પ્રિન્ટ ફરશે. આ બેક સાઈડ. ફૂલ સાઇઝના જ આવશે બધાય. હવે બીજી કલર બતાવું.
હવે આ પાછો મરૂન કલર આવ્યો, પણ પહેલો મરૂન હતો ને એમાં ઝીણી ડિઝાઇન હતી, આમાં થોડીક મોટી છે. ડિઝાઇન બેયની અલગ અલગ છે. જો પહેલામાં એકદમ ઝીણી ડિઝાઇન હતી, આમાં થોડીક મોટી આવશે. કલર સેમ જ પણ ડિઝાઇન અલગ. આ બેક સાઈડ જો આ રીતનું. આ જ ડિઝાઇનમાં પાછા બે કલર છે, હજી બતાવું. હવે રેડ કલર, પહેલાંય રેડ આવ્યું પણ એમાં પહેલાં જેમ જ તે એમાં ઝીણી ડિઝાઇન હતી, આમાં થોડીક મોટી ડિઝાઇન આવશે. આજે આપણે બતાવ્યું ને મરૂન એનો બીજો કલર છે રેડ કલર. ડિઝાઇન ફરે, કલર સેમ જ છે. આ બેક સાઈડ સાઈઝ બધાની સેમ જ છે, લખીને જ તમને વિડીયોમાં આપીશ એટલે તમને ખ્યાલ રહે. હવે બીજો કલર જોઈએ. હા યલો કલર, પહેલા યલો આવ્યો હતો એ ઝીણી ડિઝાઇનનો હતો, આ મોટી ડિઝાઇનનો છે. જો પાછા આ બધા ગાઉનમાં છે ને પોકેટ આવશે. જો અહીંયા સાઈડમાં પોકેટ છે, બધાયમાં આવશે કે મોબાઈલ રાખવો હોય તો ચાલે. જો આ રીતની ડિઝાઇન છે. આ બેક સાઈડ. જે ડિઝાઇન ગમતી હોય ને એનો સ્ક્રીનશોટ મોકલજો. હવે આ કલમકારી ડિઝાઇન આપણી પતી ગઈ બધી, અને હવે અલગ અલગ ડિઝાઇનો બતાવું. ચાલો હવે આ પાછી અલગ ડિઝાઇન છે. ઓફ વ્હાઇટની ઉપર મરૂન ડિઝાઇન છે. આ એ કલમકારી જ છે, આ જો ઓફ વ્હાઇટની ઉપર ડિઝાઇન છે એટલે એકદમ ડિઝાઇન ઉઠે. સાઈઝ એ જ રહેશે, લંબાઈ પહોળાઈમાં સેમ જ રહેશે. આ સ્લીવમાં ડિઝાઇન છે. જો આ બેક સાઈડ પોકેટ આવશે, પેલામાં હતું એમ. અને આમાં હજી એક કલર છે, બતાવું. હા એનો બીજો કલર છે, ઓફ વ્હાઇટની ઉપર કોફી કલર છે, બ્રાઉન કલર ઉપર. બે કલર સરસ છે, લાઇટ ડાર્કનું મેચિંગ છે. આ બેક સાઈડ પ્યોર કોટન જ આવશે બધાય. આપણે ખાલી છે કોટનના ગાઉન જ રાખીએ છીએ, કોટન સિવાય કોઈ બીજી વસ્તુ નહીં. હવે પાછી બીજી ડિઝાઇન જોઈએ. હવે આ પાછી નવી ડિઝાઇન છે, ડાર્ક બ્રાઉન કલર છે, ફૂલવાળી ડિઝાઇન રહેશે. સાઈઝ તો સેમ જ રહેશે, ડિઝાઇન અલગ છે, ચપટીવાળા જ છે પાછા બધાય, ફૂલ સાઈઝના જ. જો આવી ફૂલવાળી ડિઝાઇન રહેશે આની. ડાર્ક કલર. આ બેક સાઈડ પોકેટ આવશે આમાં. આમાં હજી એક કલર છે, બતાવું. હા એ જ ડિઝાઇનનો બીજો કલર બ્લુ કલર છે, ફૂલવાળી ડિઝાઇન. જો આ રીતનું લાગે. લંબાઈ એની જો આટલી લંબાઈ છે. આ બેક સાઈડ. આમાં બે કલર હતા, હવે પાછી અલગ ડિઝાઇન બતાવું. હવે આ પાછી અલગ ડિઝાઇન, બાંધણી ટાઈપની ડિઝાઇન છે આની. રામા કલર છે. સાઈઝ સેમ જ રહેશે, લંબાઈ ને પહોળાઈમાં, ખાલી ડિઝાઇન અલગ, ચપટી વાળું, પોકેટ વાળું. આ બેક સાઈડ. આમાં હજી બે કલર છે, બતાવું. આ જો એનો પિંક કલર, બહુ મસ્ત કલર છે, બાંધણી ડિઝાઇન છે આની. જો ફૂલ સાઈઝ.
એકદમ પિંક કલર છે. આ બેક સાઈડ હજી એક કલર છે આ ડિઝાઇનમાં બતાવું. હવે આ ડાર્ક બ્રાઉન છે એ જ ડિઝાઇનમાં. જો આનો કલર એવો સરસ છે. જો બાંધણી ડિઝાઇન, સાઈઝ સેમ જ. આ બેક સાઈડ આ ડિઝાઇનના કલર એ આવી ગયા. અને હવે છે ને થોડાક ચપટીવાળા પણ વર્કવાળા છે એ બતાવું. જો હવે આ નવી ડિઝાઇન પાછી ચપટીવાળા છે પણ અહીંયા વર્ક આવશે. અને આપણે જે પહેલાં જોયા ને એની સાઈઝ થોડીક વધારે મોટી હતી પહોળાઈમાં, આની થોડીક ઓછી આવશે. એના કરતાં થોડી જ ઓછી, બહુ નહીં. જો આ રીતનું લાગશે. બ્લુ કલર છે અને એમાં ગ્રીન કલરની ડિઝાઇન છે. આ બેક સાઈડ પાછળ અહીંયા ચપટી આવશે આખાઈમાં અને આગળના ભાગમાં પણ અહીંયા આખાઈમાં ચપટી આવશે. આ રીતનું લાગે. આમાં હજી 3 કલર છે બીજા બતાવું. આ મહેંદી કલર છે. મહેંદી કલર છે ને અહીંયા યલો કલરનું વર્ક છે. એનું ઊનનું વર્ક આવે. આ રહ્યો ને, જો નજીકથી, દૂરથી કદાચ ન દેખાતું હોય. જો આ ટાઈપનું વર્ક આવે. હવે બતાવું. મહેંદી કલર છે આનો. પેટર્ન સેમ જ રહેશે. પહેલામાં બતાવીને એમ આગળ પાછળ ચપટી આવશે. જો આ રીતનું લાગે. આ બેક સાઈડ હજી 2 કલર છે આમાં બતાવું. આ રાણી કલર છે. આમાં વર્ક આવશે બ્લુ કલરનું. જેવી ડિઝાઇન હોય ને ગાઉનમાં એ કલરનું વર્ક આવે. જો આ રીતનું. આ રીતનું લાગશે. ચપટી આવશે આગળ પાછળ. પ્યોર કોટન જ છે. એકદમ સોફ્ટ કોટનમાં આવશે. હવે આનો છેલ્લો કલર છે બતાવું. હવે આ છે ગ્રીન. થોડો પેરોટ ગ્રીન ઉપર છે અને એમાં બ્લુ કલરનું વર્ક છે. જો વર્ક કેવું સરસ છે એનું, મસ્ત લાગે છે. બ્લુ કલરનું વર્ક. બ્લુ કલરની ડિઝાઇન છે એટલે બ્લુ વર્ક આવે. જો આ રીતનું છે. ગ્રીન અને બ્લુ સરસ લાગે. આ ઉનાળામાં પહેરવાની મજા આવે. પ્યોર કોટનના ગાઉન. આગળ પાછળ ચપટી આવશે. આ રીતે તો આપણે ચપટીવાળા ગાઉન બધાએ બતાવી દીધા છે. આમાંથી જે ગાઉન તમને ગમ્યું હોય ને એનો સ્ક્રીનશોટ પાડીને મોકલજો. અને જો સ્ક્રીનશોટ પાડતા ના ફાવતો હોય તો ખાલી મને મેસેજ કરજો કે ચપટીવાળા ગાઉન જોઈએ છે. એટલે આપણે ચપટીવાળા ગાઉન જેટલા હશે ને એના બધાના ફોટા પ્રાઇઝ સાથે આપી દઈશું તમને. એટલે સિલેક્ટ કરવામાં આસાની રહી. અને જો આજનો વિડીયો ગમ્યો હોય ને તો વિડીયોને લાઇક ને શેર જરૂરથી કરજો. તમારા કોઈ ફ્રેન્ડ સર્કલ હોય એમાંથી કોઈને લેવા હોય તો મારી ચેનલને છે ને શેર કરજો એમની સાથે પણ, તો એમને પણ કચ્છી આઇટમ્સ બધી જોવા મળે. અને ચાલો ફરી મળીશું આવા જ નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.